સાને હવે શું વાર છે? એ લાવું છું હવે. તમે તો છે ને બહુ ઉતાવળા, હવાર પડી નથી ને ચા ને યાદ કરી નથી. આંખ ખુલે એટલે ચા જોઈ પણ ઉકળે છે. ઉભા રહ્યો ઘડી. કે આ બહુ આકરા પણ. એ કહું છું ચા થઈ ગઈ તમારી? હાલો અહીંયા લાવો ને. લ્યો, હવે આવશે નહીં. ચા વગર ના તો એના પગ ગળી જાય. એ લાવું છું. એ હવે રહેવા દે, તારા પગ બળી જશે. લે હું આવું છું. લ્યો, એમ માની જતા હો તો. થઈ ગઈ ચા તૈયાર એમ ને? હા તો પછી ખાંડ નાખી છે ને? સુગર છે ખાંડ વાળી થતા. સુગર છે તે અમારે કઈ મીઠું ખાવું જ નહીં. ના, નહીં ખાવાનું. વાણી મીઠી રાખો ને એટલે બધું બરાબર જ છે. હવાર પડે ને એટલે ચા ને છાપા વગર તો દી નો ઉગે. તને ખબર તો છે, હવાર પડે ને એટલે ચા પીએ ને પછી જ મારી આંખ ઉઘડે. હાર, કાલથી છે ને ઉસી કે મૂકી જઈશ. થઈ છે હારી? મોળી લાગતી હશે. સારી છે પણ થોડીક મોળી છે. હાર, ચા મોળી પીએ ને તો હાલે. જીવન મોળું ન પડવું જોઈએ. હા, પણ હું તને શું કહું છું કે આપણી દીકરીના લગ્ન થયા ને પછી આટો મારવા નથી જવાનું. કેમ હશે એના સાસરિયામાં? એ સુખી જોઈ. જો એને કાંઈ તકલીફ હોય તો એ ફોન ન કરે, અહીં રોતી ન આવે. પણ નથી આવ્યું ને, એ નથી આવ્યું ને ફોન એ નથી આવ્યો એટલે એ સારું જોઈ. અને છે ને દીકરી જાય ને સાસરે પછી એને બહુ યાદ ન કરાય તો વળી પાછા એને ઉભરા આવી જાય માના ને બાપના. તું કેવી વાત કરે છે? દીકરી હારે જાય ને બાપને તું એમ કહેશો કે બહુ યાદ ન કરાય? એવું બને? હા, અને જો એના ફોન આવ્યા કરે તોય તમે કહો લ્યો છે હવે એને આટલા વર્ષ અહીંયા રહી. અને બટા તારે ચા પીવી છે? હા બાપુ. હા દવો. જો આ આવડો એવો છે તો બંધાણીનો દીકરો છે. લ્યો, પોતે પીવે છે તો બંધાણીનો દીકરો નહીં. પછી તમારા જેવા છોકરા થાય ને, વડ તેવા ટેટા, બાપ તેવા બેટા. તું બેન ને ઘરે એક આટો મારી આવ્યો ને? હા, હવે મારી આવીશ ને. પણ એકલો ન જાતો, એ મારે આવું છે. આ તાર બાપા રોજ યાદ કરે છે કે ઈ સુખી તો હશે ને તો હું આજે જોતી આવું ને મળતી આવું. આજે નહીં, કાલે જઈ આવજો ને. આજ મારે તારું થોડુંક કામ છે. આ કેવા છે તાર પપ્પા? અત્યારમાં હવારમાં એ યાદ કરાયું દીકરી સુખી તો હશે ને, અને હવે જવાનું નક્કી કર્યું તો કે કાલ જાજો. એટલે આજે આખો દી પાછું મારે જીવ બાળવાનો. કા આજે બજારમાં થોડુંક કામ છે એટલે તને લઈ જવાની છે બજારમાં. સોનાનું ચેન લઈ આપવાના છો? સોનાનું શેર. અને જો હમણાં તું કહેતી ને કે દીકરીને કઈ દુઃખ પડે તો ફોન કરે, પણ મારી દીકરીને છે ને દુઃખ પડે ને તો ફોન કરે એવી નથી. એટલે હું કહું છું આટો મારી આવો. હા, ઈ તમને ફોન ન કરે પણ મને કાંઈક તો કહે ને. આ મારે ફોન આવે ને તો ઈ પાછી હસતી ને હસતી જ હોય. અને જો એક વાત કહું તમને, દીકરીનું ઘર હોય કે આપણું ઘર હોય, વાસણ હોય ને ખકડે ખરા, અને થોડું ઘણું ચમક જમક થતું હોય ને તો આપણે બહુ બોલાય નહીં. પણ એમ તો આ ઉધરસનું કરો ને કાંઈ મટતી નથી. બજારમાં આજ જવું છે કે નહીં? દવાખાને થતા આવશું. હા, પણ ચેન લાવવાનો છે. જો કીધી શેર. તારી પાસે પૈસા શેર ના? લ્યો, બજારે એને મને લઈ જવીશ અને ચેન ના પૈસા તને પૂછેશ. એને જ પૂછો ને, કમાઈ છે ઈ. હવે હું જાય કમાવા જાઉં છું. બહુ પહેર્યું છો આ સફારીઓ, એમને એમ ન પહેરાય. લે, ન કમાતા હોય ધોતિયા ન પહેરે, સફારી ફરે હજી. એમ આપણી દીકરી છે ને ભણેલી ગણેલી છે ને એટલે લગભગ કોઈ ઘરમાં વાંધો ન આવે. ના ના, નો આવે. તમે આટો મારી આવજો કાલ પોમજી જ્યારે તમારે ટાઈમ મળે તે. સારું, તો બે દિવસ પછી આપણે આટો મારી આવશું. હા, તમે બે માં દીકરો દઈ આવો. અને હાલ આપણે અત્યારે બજારમાં જવાનું છે, એ કામ તો પતાવી આજ. હાલો હાલો. હા. હશ, રૂમાલ. એકે બહુને કામ નથી ચિંતાતું. એકને ગઈ તો બીજા પર ખો આપે, આ બીજીને ગઈ તો ઓલીન પર ખો આપે. મને એમ હતું કે આ દેરાણી જેઠાણી બેવ થઈ ગઈ છે ને તો મારા જીવને નિરાત. પણ આ ભગવાન જાણે આ મારા જીવને નિરાત ક્યારે કરશે. અને
આ કેટલા દિવસથી મોટી વહુને કીધું છે કે આ દોરી બાંધી દે, પણ નહીં, એને તો ક્યાં મારી વાત ખબર પડે છે હા, કઈ. નો બાંધે. તમારી મોટી વહુ છે ને દોરી બોરી કાઈ નો બાંધે. બીજા બધા કામમાંથી ઊંચી આવે તો ને. એટલે તું શું કહેવા માંગે છે બેટા? એટલે એમ જ મમ્મી કે તમને ખબર છે, એક તો આખો દિવસ મારે કામે જવાનું, આ ઓફિસની માથાકૂટ ઓછી હોય છે તો ઘરે આવીને આ બધી પંચાયતમાં પડવાનું. પણ બેટા હું જાણું જ છું કે આ મોટી વહુ છે ને એટલી આળસુ છે ને કે એની વાત પૂછમાં. પણ હવે શું થાય? હા, તારા મોટા જેઠ એ તો એને રાણીની જેમ રાખે છે, કાંઈ બોલવા નથી દેતા. મને તેમ લાગે છે કે આણે આ મોટા જેઠ ઉપર તારા વસીકરણ તો નહીં કર્યું હોય ને? હે ભગવાન, મમ્મી હું તમને શું વાત કરું ને તમે ક્યાંની વાત ક્યાં લઈ જાઓ છો? કયા જમાનામાં જીવો છો? વાત તો ઈ છે કે તમારે છે ને હવે થોડું કડક બનવાની જરૂર છે. એક તો આખો દિવસ ઘરમાં ને ઘરમાં રહેવું, પડ્યા ને પાથરિયા રહેવું. જે કામ કરે છે એની ઉપર આરોપ નાખવા, કામ કરે છે એની ઉપર વાંક નાખવાના, અને એને તે કીધા કરવાનું, ઓર્ડર કરવાના, આ કર ને તે કર ને પેલું કર ને ફલાણું કર. અરે હું તો છે ને કંટાળી ગઈ છું હવે. સ્વીટી, હું જાણું છું કે સ્ત્રી ઘરનું પણ સંભાળે છે કામ અને બહાર નોકરી પણ કરે છે. એની પરિસ્થિતિ બહુ કપરી થાય છે, પણ હવે શું કરીએ? હા, તમે દેરાણી જેઠાણી અંદર અંદર સમજી લો ને તો સારું. બસ હો મમ્મી બસ. તમે છે ને તમારું આ લેક્ચર તો ના જ દેતા. આ તમને છે ને હું માન આપું છું, કારણ કે મને એવું હતું કે મારી સાસુ મારી તરફ છે, કારણ કે આ કામઠી વહુ છે ને તો એની કદર કરતી હશે, કેમ કે ઘરમાં એ તો કઈ કામ કરતી નથી. તો પછી એને કયો ને કઈક બહાર જાય ને નોકરી કરે, ખબર પડે કેટલી વિશે સો થાય. મને ખબર છે કે ઈ કામ નથી કરતી, પણ શું કરીએ? અરે એને બોલીએ છીએ ને તો સામે બે શબ્દ વધારે બોલે છે મને. તને શું કેવું, તું મને કે. એનો તો જીભડો જેટલો લાંબો છે ને, આ છે ને એનું કઈક કરવું તો પડશે, અને ઈ મારે નહીં તમારે. હા 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 નહીં. આ ઘરનું મોભી કોણ છે? હું આ કોણ છે? કોણ છે? હું હા, પણ બેટા, આ તને ઘરમાં ખબર છે ને આ ઘરમાં કોનું ચાલે છે? આ મારું ચાલતું હોત ને તો મોટી વહુને ક્યાંની નોખી કરી દીધી હોત, પણ આ તારા સસરાનું ઘરમાં ચાલે છે એટલે મારથી કઈ ન થાય. ના તમે દાબમાં જ રહ્યો આખી જિંદગી, પતિના દાબમાં, ને હવે વહુ આવી ગઈ તો વહુના દાબમાં. બસ એક હું જ ભોળી છું, મારીથી જ આ ઘરમાં કઈ બોલાતું નથી, એટલે જ ને બધા મને ટોક 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 કર્યા કરે. સ્વીટી, હું તારી પરિસ્થિતિને સમજુ છું, પણ હવે શું થાય? કેમ કે ઘરનું સંચાલન આખું તારા સસરા કરે છે, અને જ્યારે આ તારી જેઠાણીને લગ્ન કરીને લઈ આવ્યા ને ત્યારે એના મમ્મી અને પપ્પા બહુ મોટા મોટા પડારા ઝીકતા હતા કે મારી દીકરી તમારા ઘરનું બધું જ કામ કરશે, તમારે એક કે વસ્તુ આમથી આમ નહીં મૂકવી પડે. હા તો હા ઊંધું થઈ ગયું. હવે ના મા બાપને કહેવા જાય ને તો એમ કહે છે તમે જાણો ને મારી દીકરી જાણે. આ મોઢા જોઈને સંસાર ન બંધાય. જ્યારે છોકરી લાવો ને તેના ગુણ જોવા પડે, કેટલી હેસિયત છે ને એ જોવી પડે. બાકી ઘરમાં ને ઘરમાં છે ને આ ઓર્ડર કરવાથી ને મોટા અવાજ કરવાથી કાઈ ના થાય. હવે તમે મારી વાત એક કાન ખોલીને સાંભળી લ્યો. એક તો આ તમારો દીકરો, ઈ તો અહીંયા છે નહીં, મને મૂકતો ગયો છે અહીંયા. ઘરનાય કામ કરવાના, બહારનાય કામ કરવાના, ઘરનું પૂરું પાડો, અને આવો બહારથી ભલે ગમે એટલા થાક્યા હોય તોય તે પાછું ઘરે આવીને કામ કરવાનું. એટલે હવે મેં એક નિર્ણય લીધો છે. બેટા, તું જે નિર્ણય લઈ એમ તું જે નિર્ણય લઈ ને ઈ વિચારીને લેજે. મમ્મી લઈ લીધો કે હવે છે ને મારે આ ઘરમાં નથી રહેવું, હા? કારણ કે આ ઘરના ઢળડા છે ને હવે મારીથી નથી થતા, એટલે હું તો જાઉં છું રવિ પાસે અમદાવાદ. રેડી? ના ના બેટા, એવું ન કરાય. તું તો મારો સહારો છો, તને ખબર છે ને હા તારી જેઠાણી મારું એક પણ કામ નથી કરતી, અને તું આમ ગમે ઈ બોલું છું ને તરત ઝીલી લે છે. તો તારા જેવી તો ન થાય, તું મને મૂકીને ન જાતી. તું મારા સામે તો જો, તું આ વહુ સામે ન જો. આખી જિંદગી તમારી સામે ના તમારા ઘર સામે, તમારી વહુ સામે જોયા કરું તો સમજો પતી જ ગયું. અને આ મસ્તાઈ, જો મને આ ઘરમાં રાખવી હોય તો મેં કીધું એ પ્રમાણે થવું જોઈએ. તમે તમારી આ પ્રિય વહુને, લાડલી મોટી વહુને સમજાવી દો કે છે ને એની હદ મારે, બાકી જ્યારે આ સ્વીટી હદ ભૂલશે ને તો જોવા જેવી થશે. સ્વીટી, તને એવું લાગે છે
કે હું આ મોટી વહુને લાડકી માનું છું? ના, એને લાડકી નથી માનતી. પણ મારા માટે તો બે આંખ સરખી એના જેવું થયું. પણ હું એવું નથી માનતી કે બે આંખ સરખી છે. વહુમાં તો વખાણ કરીએ ને તો તારા વધારે થાય. અરે કરવા જ જોઈએ, કરવા જ જોઈએ. કેમ કે બહારનું કામ હું સંભાળું ને ઘરનું હું સંભાળું. બંને જવાબદારીઓ હું એકલી ઉપાડું છું. અને હવે બસ, મારે તમારી કોઈ વાત નથી સાંભળવી. આ તમે મારા સાસુ છો, મારે તમારી આમ એટલો ઊંચો અવાજ ના કરાય. એટલી તો માન મર્યાદા છે મને. તમારી મોટી વહુને જેટલું સમજાવવું હોય એટલું સમજાવી દેજો. બાકી મારા થેલા પેક જ છે. સ્વીટી, મારી વાત તો સાંભળ. સ્વીટી, કેમ? શું થયું? આવી રીતના મોઢું કેમ ઉતરી ગયું છે? તારે ખબર તો છે કે ઘરની આજે કઈ પરિસ્થિતિ છે. હું જાણું છું. તમે ન કહો ને તો પણ મને બધી ખબર છે. પણ એક માવતર તરીકે આપણે લાચાર થઈ ગયા છીએ. હવે આજ દિન સુધી એમ હતું કે બંને વહુ આવી ગઈ તો આપણે જીવનને નિરાશ થઈ ગઈ. અરે મને તો એવું હતું કે ઘરની અંદર કાયમ ઉત્સવ જેવું વાતાવરણ હશે અને તારા માથેથી કામનો બોજ ઉતરી જશે. પણ આ તો ખબર નહીં શું થયું કે આપણા ઘરના સુખને કોઈની નજર લાગી ગઈ. ના ના, ક્યારેય જીવનમાં કોઈને કોઈની નજર નથી લાગતી. માણસ હેરાન થાય છે ને તો ફક્ત ને ફક્ત એના સ્વભાવથી. હા જુઓ ને, આપણા ઘરમાં મોટી વહુ, તમે રોજ જુઓ છો ને, તમને એટલી તો ખબર હશે ને કે આ બંને વહુમાંથી કોનો વાંક છે. કાયમ ને માટે આ મોટી વહુ હંમેશા નાની વહુનો વધારો જ કરતી હોય છે. એવું કોણે કીધું કે બંને વાળાની આવી છે તો બંને ભેગી ન રહી અને બંનેના વિચારો અલગ હોય? પણ સ્વભાવમાં તો ફેરફાર કરવો પડે ને. અરે સ્વભાવ એક વ્યક્તિનો ખરાબ હોય અને એની વેદના તો આખું ઘર ઉપાડે છે ને, બધા પીડા ભોગવે છે ને. હા, હું જાણું છું કે બધા પીડા ભોગવે છે. પણ હા, અશોક ક્યાં ગયો તો? હા, થોડું કામ હતું એટલે બહાર ગયો તો કામ પતાવીને આવ્યો કે પછી આ ઘરના કંકાસમાં ને કંકાસમાં કામ પણ અધૂરું મૂકીને આવ્યો? કામ તો પૂરું કરીને આવ્યો છું પણ બસ આખો દિવસ ઘરના જ વિચાર આવે છે. આવે જ ને. આ ઘરનું મુખ્ય કારણ તારી ઘરવાળી છે. તને ખબર છે તું આખો દિવસ ઘરમાં નથી રહેતો ને એટલે તને અડધી વાતની ખબર જ નહીં હોય. આ તારી વહુ, આ બિચારી સ્વીટી વહુ આખો દિવસ નોકરીએ જાય છે છતાં પણ એનો વારંવાર વધાર કરે છે કે આ નથી કરતી, આ પેલું કામ નથી કરતી. હવે બેટા તું જ વિચાર, તને શું લાગે છે કે એ છોકરી ઢોર છે? અરે માણસની પણ કઈ હદ હોય છે ઘરમાં કામ કરવાની. ત્યારે આ છોકરી તો આખો દિવસ નોકરી કરે છે, એને પણ કઈક આરામ હોય કે નહીં? અશોક, કોઈ પણ વસ્તુની એક હદ હોય છે. અને તારી વહુ તો હાથ ધોઈને સ્વીટી વહુની પાછળ પડી ગઈ છે. તું એને કઈ નથી કહેતો? પપ્પા, હું એને કેટલી વાર સમજાવવાની કોશિશ કરી પણ સમજતી જ નથી. શું કરવું? શું સમજતી નથી? અશોક, આ તારી વાહિયાત વાતને મને સાંભળવાની પણ શું આવે છે? તું એનો ઘરવાળો છે કે કોણ છો? પોતાની પત્નીને સમજાવીને એ પોતાના પતિની ફરજ હોય છે. ને ધમકી મારે છે કે જો વધારે મને કઈ કીધું ને તો હું મારા બાપાને ત્યાં વહી જઈશ. જો અશોક, કોઈ પણ દીકરી હોય ને એને એની માં ગમે એવા કડવા કે કડક શબ્દોમાં સમજાવે અથવા તો ઠપકો આપે ને તો એનો ક્યારેય વિવાદ નથી થતો. એમ જ જ્યારે એ દીકરી લગ્ન પછી સાસરે જાય ને ત્યારે એનો પતિ
ગમે એવા શબ્દોથી એને સમજાવે અથવા તો ઠપકો આપે તો એનો વિવાદ નથી થતો, પણ કોઈ સાસુ સસરા એક પણ શબ્દ બોલે તો ઘરનું વાતાવરણ આખું ડોળાઈ જતું હોય છે. હા, તારા પપ્પાની વાત એકદમ સાચી છે. આ બધું પોતાની જાતે પોતે જ મેનેજ કરવું પડે છે. એ કોઈ સ્કૂલમાં ભણવા નથી જવું પડતું, એ જાતે શીખવું પડે છે બેટા. મમ્મી પપ્પા, જેમ મા બાપની ઈચ્છા હોય છે ને કે મારો દીકરો ખુશ રહે, એ મોટો થઈને મોટો માણા બને, એમ એક દીકરાની પણ ઈચ્છા હોય છે કે હું મોટો થઈને મારા માવતરની સેવા કરીશ. પણ આ ઘરવાળીઓ આવી ભટકાઈ જાય ને એટલે બધા સપના ઉપર પાણી ફરી વળે છે. સાચી વાત છે, બધા સપના પર પાણી ફરી વળે, પણ પોતાની ઘરવાળીને કંટ્રોલમાં રાખવીને એ તો તમારા લોકોના હાથમાં હોય છે. હવે હું કરવું, એ કઈ વાત મારી માનવા તૈયાર જ નથી. જો અમે કાંઈ પણ કહીશું ને તો બેટા ઘરમાં દાવાનળ ફેલાઈ જશે. એના કરતા હજુ સમય છે, તું તારી રીતે એને મેનેજ કરી લે. ભલે પપ્પા, હું એને એકવાર સમજાવવાની કોશિશ કરું છું, અને જો હવે નહીં સમજે ને તો હું એને છૂટાછેડા જ આપી દઈશ. કારણ કે હું નથી ઈચ્છતો કે મારી ઘરવાળીને કારણે આ ઘર હાવ બરબાદ થઈ જાય. ઘર નહીં, સ્વીટી એમ પણ કહેતી હતી કે મોટા ભાભીને જો ન પોસાતું હોય ને આ ઘરમાં રહેવું તો એ રવિ પાસે અમને જતી રહેશે. હ, આ શું બોલો છો મમ્મી? હા, જે એણે કીધું ને એ જ કહી રહી છું. અરે હા, ઈ એના પૈસાથી તો આ ઘર હાલે છે. અરે પણ એને વિચારવું તો જોઈએ ને. તું જેમ કે છે કે એના કમાણીમાંથી ઘર ચાલે છે, તો એને ખબર નથી પડતી કે એની કમાણીમાંથી ઘર ચાલે છે છતાં એ બિલકુલ અભિમાન નથી કરતી, તો આ શું કામ એ મગજમારી કરે છે? ઈ કહે ને પપ્પા કે આ 3500 વાળી હાડી છે મારે લેવી છે, તો હું એને લઈ દઉં છું. ઈ કે મારે મંગળસૂત્ર કરાવવું છે તો એને કરાવી આપું છું. પણ આ સ્વીટી વહુનો જે વધાડ કરે છે ને ઈ તો મારથી નહીં સહન નથી થતું. વાત પૈસાની કે વસ્તુની નથી. મને તો એવું લાગે છે કે તારી વહુને ઈર્ષા થાય છે. હા, એને ઈર્ષા થાય છે કે આ બધી કબાટની ચાવી, તિજોરીની ચાવી મારી પાસે જ રહેવી જોઈએ, તો બધું ઊંધું થાય છે. એ વાતને લઈને જ આમ કરે છે. હા, કબાટ, તિજોરી, આ બધાની ચાવી છે ને એને જોતી છે. હવે આ ઘરમાં છે ને આ બંનેની માથાકૂટ પૂરી જ નહીં થાય. તું એક કામ કર, તું રૂમમાં જઈને આરામ કર ને ફ્રેશ થઈ જા, અને તમે જે કામ હોય ને એ પૂરું કરી લ્યો, નહીં તારા ઘરનો કંકાસ તો પૂરો જ નથી થવાનો. મમ્મી પપ્પા, મારી એક છેલ્લી વાત સાંભળતા જાઓ. જો એ વાત મારી નહીં માને ને તો હું એને છૂટાછેડા આપી દઈશ. અશોક,